Hey guys, welcome to my new vlog. આજના વિડિયોની અંદર આપણે એક ભાઈનો ક્વેશ્ચન હતો. Hey guys, welcome to my new vlog. તો આજના વિડિયોની અંદર આપણે એક ભાઈનો ક્વેશ્ચન હતો કે આપણે નવા યુટ્યુબર હોય તો આપણે વિડિયો કઈ રીતે શૂટ કરવો અને કેમાંથી શૂટ કરવો અને શરૂઆતમાં આપણે કયો વિડિયો અપલોડ કરવા જોઈએ અને નાના વિડિયો અપલોડ કરીએ કે મોટા બ્લોગર શોર્ટ વિડિયો. તો આજે એ ભાઈનો ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો આપણે વાત કરતા પહેલા તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી દેજો અને ગમે પણ ક્વેશ્ચનની ક્વેરી હોય તો કોમેન્ટ કરી દેજો, તેનું પણ આપણે સોલ્યુશન કરી નાખીશું. તો આપણે વાત કરીએ કે આપણે વિડીયો આપણે નવા યુટ્યુબરે ચેનલ બનાવી તો ચેનલ તો પછી આપણે રેડી થઈ જાય પછી આપણે વિડીયો છે આપણે પહેલા તો આપણે ફોનમાંથી જ ઉતારવાના છે, આપણે ફોનમાંથી શૂટ કરવાના છે પાછળના કેમેરાથી. તો પાછળના કેમેરાથી શૂટ કરવા માટે આપણે ખાલી ગમે એન્ડ્રોઈડનો નાનો ફોન આપણે હોય તો એ પણ હાલે. તો એ ફોન લઈને આપણે શૂટ કરીએ તો વધારે સારું પડે. કેમેરાની અંદરમાં આપણે જરૂર ન હોય કે હમણાં શરૂઆતમાં નાના વિડીયો અપલોડ કરવાનો હોય ને શરૂઆતમાં જ આપણે એને 5-4 મિનિટના 6 મિનિટના 10 મિનિટના વિડીયો અપલોડ કરવાનો. અને પહેલા તો આપણે વિડીયો બનાવીએ એવા આપણે પાછળના કેમેરાનો યુઝ કરવાનો છે. તો આપણે ફોન આપણે જે હાથમાં લેફ્ટ હાથમાં ફાવતો હોય લેફ્ટ હાથમાં, રાઈટ હાથમાં ફાવતો હોય રાઈટ હાથમાં, બંને બાજુથી આપણે શૂટ કરીએ કે પણ આપણને એવું લાગે છે કે આ હાથમાં આપણને ફાવે છે ફોન પકડતા તો એ હાથમાં ફોન પકડવાનો છે. અને આપણે માત્ર ખાલી આમ પાછળના કેમેરાથી છે ને આપણું ફેસ આવે અને સીધો મોટું આપણે આમ સીધું કેમેરા આમ જ રાખવાનું છે કે આમ બીજે ક્યાં નહીં જોવાનું, આમ નહીં જોવાનું, આમ નહીં જોવાનું, ઉપર નહીં જોવાનું, નીચે જોવાનું. આપણો જે કેમેરો હોય ને એ કેમેરા આમ જ આપણું ફેસ રહેવું જોઈએ. તો આપણે આમ ક્લિયરિટી છે ને આમ હરખી આવે ને આપણું આમ બેકગ્રાઉન્ડ છે હરખું આવે ને. તો પહેલા વિડીયો બનાવીએ ને તો આપણે આમ એવું નહીં કે આપણે બહુ બોલીએ, આપણે બોલવું છે ને બહુ દ્રશ્યવાળું રાખવાનું, બેકગ્રાઉન્ડ વાળું. કેમ કે જો અત્યારે હું મારા ઘરે છું તો આ રીતના આપણે ઘરનું લેવાનું, પછી બીજું બહારનું શૂટ કરવું તો આ ટીવી છે આ રીતના. તો એવું બધું આપણે આજુબાજુનું હોય ને તો એવું વધારે શૂટ કરવાનું, કે ગાર્ડન હોય તો ત્યાં જવાનું છે ને એવું વધારે શૂટ કરવાનું. કે એવા એને આપણે આમ યુટ્યુબ હોય ને એ એવા ક્લિયરિટી વાળા બેકગ્રાઉન્ડ હોય ને તો એને વધારે ઉપર લાવે. એમ કે હમણાં આપણે ખબર જ છે કે આપણે પહાડો વાળા કે આપણે પાણીના એવા બધા વિડીયો બહુ વાયરલ થઈ જાય. તો આપણે એમ 5-4 મિનિટના વિડીયો બનાવવાના જેથી કરીને એને આપણે એડિટિંગ ઓછું કરવું પડે. તો હમણાં આપણે એડિટિંગ તો બહુ ફાવતું ન હોય. હમણાં શરૂઆતમાં આપણે એડિટિંગની બહુ જરૂર પડે. કે શરૂઆતમાં આપણે એક વિડીયોમાં એડિટિંગ કરવું પડે, એક ક્લિપે અડધી મિનિટના વિડીયો હોય તો એમાં આપણે એડિટિંગ કરવું પડે. તો શરૂઆતમાં જો એડિટિંગ કરવું પડે પછી આપણે આમ થોડા સબસ્ક્રાઈબર થઈ જાય 500 સબસ્ક્રાઈબ થઈ જાય પછી આપણે એડિટિંગ ન કરીએ ને તો હાલે. આમ એટલે ના પણ એડિટિંગ ન કરીએ ને તો હાલે. પહેલા શરૂઆતમાં આપણે થોડુંક એડિટિંગ તો જોઈએ કેમ કે એડિટિંગ વગર છે ને આપણો અવાજ ફોન આવતો હોય અને આપણું ફેસ આમ બહુ ફોન આ રીતના બહુ હલતો હોય એ રીતના એને આપણે બધું જોવું પડે. એના માટે આપણે તમને ગમે એપ યુઝ કરતા હશો ને એમાં આપણે ફોનનું આવે જ તે કાંઈ બહુ આમ હલ્લે નહીં, આમ સીધો જ રહી એ રીતે બધું આવે છે. તો મિત્રો એ કે આપણે કાંઈ ન હોય ને આપણે શૂટ કરવા તો આપણે હાથથી શૂટ કરવાનું છે. હાથથી શૂટ કરીએ ને તો એમાં આપણને આમ વધારે ક્લિયરિટી દેખાય. તો આવી રીતે આપણે શૂટ કરવાનો. વિડીયો અપલોડ અમે થાય ને યુટ્યુબમાં આપણે ફોનમાંથી જ કરવાનો, નહીં કે આપણે પીસીમાંથી કરીએ. જેમ તો પીસી તો ન હોય કોઈ પાસે પણ હોય તોય પણ છતાં આપણે એને ફોનમાંથી આપણે અપલોડ કરીએ જેથી કરીને આપણે બહુ વાર ન લાગે. અને એક ફિક્સ ટાઈમ રાખવાનો કે આ ટાઈમે અપલોડ કરવાનો. પછી એવું હોય કે એક દી પછી અપલોડ કરવાનો છે, એક દી પછી એમ અપલોડ કરવાના. ડેલી અપલોડ કરવા તો ડેલી 8 વાગે 9 વાગે 10 વાગે આપણે જ્યારે અપલોડ કરો ત્યારે આટલા વાગે ડેલી અપલોડ થઈ જવા જોઈએ. તો આપણે દરરોજ વિડીયો બનાવીશું તો આપણે જો શરૂઆતમાં વ્યૂ નહીં આવે, શરૂઆતમાં 5, 6, 10, 20 વ્યૂ 25 વ્યૂ આવી જાય તો આપણને આમ આટલી ખુશી થઈ જાય ને તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ એમ. તો શરૂઆતમાં તો વ્યૂ ન આવે પણ આપણે કામ ચાલુ રાખીએ ને વિડીયો બનાવી રહીએ ને તો વ્યૂ ચાલુ થાય. મારે પણ શરૂઆતમાં એમ જ હતું 5, 6, 10 વ્યૂ આવતા પણ તોય હું વિડીયો ડેલી બનાવું અને બધાના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે આ જ વિડીયોથી કરીએ છીએ. તો આવી રીતના આપણે વિડીયો શૂટ કરવાના છે અને અપલોડ કરવાના છે. તો 5-7 મિનિટના 10 મિનિટના પછી આપણે ધીમે ધીમે એવું લાગે કે વ્યૂ આવવા માંડ્યા છે, આપણે એડિટિંગ ફાવી ગયું છે વધારે, બહુ એડિટિંગની જરૂર નથી. તો આપણે 10 મિનિટ 8-10 મિનિટના વધુ મિનિટ બનાવવો હોય ને તો આપણે 13 મિનિટના બનાવી શકીએ, વધારે નહીં. કેમ કે વધારે આપણે પાછા બહુ લોંગ થઈ જાય એટલે બહુ જોવામાં બધું વાર લાગે એટલે આપણે એટલા જ બનાવીશું. તો મિત્રો બીજા કોઈ ક્વેશ્ચનનો આપણે ક્વેરી હોય તો કમેન્ટ કરી દેજો, એનું પણ આપણે સોલ્યુશન કરી નાખીશું. તો મિત્રો મળ્યા બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. તો આ ચેનલ પર નવા હોય તો ફરી વખત કહી દો કે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, નીચે સબસ્ક્રાઈબનું ઓપ્શન છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ ઓન કરી દેજો. અને તમારા બીજા ક્વેશ્ચનની ક્વેરી હોય તો જરા કમેન્ટ કરી દેજો, એનું પણ આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરી નાખશું. તો મળીએ બીજા